જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। હું તમારો દોસ્ત કૌશિક પાનસુરિયા, જાગૃત યુવાન। જય જવાન જય કિસાનના શબ્દો દ્વારા આજે ખેડૂતની મુલાકાત કરવાનું થયું છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા પીપળિયા ગામના પ્રાકૃતિક ખેતી કરતા પુનાભાઈ સતાણી અને નામના સરપંચ છે, જાગૃત ખેડૂત છે। એમના ખેતરે આજ આવવાનું થયું છે, ત્યારે હું વિશેષમાં બધી માહિતી તમને બતાવું કે આ ખેતરની અંદર એક પણ થેલી બહારથી ખાતર અથવા એક પણ ડબલું બહારથી દવાનું લાવવામાં નથી આવતું, છતાં પણ જેટલી બીજા ખેડૂતો ઉત્પાદન લઈ રહ્યા છે એવું જ ઉત્પાદન આજના ભાઈ ખેડૂત લઈ રહ્યા છે। પહેલા આપણે એમનો પરિચય જાણશું। ખેડૂત, તમારું નામ બતાવો। મારું નામ પુનાભાઈ સતાણી અને ગામ નવા પીપળિયા। આ કેટલા વીઘામાં તમે પ્રાકૃતિક ખેતી કરો છો અને કેટલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરો છો? હું હાલ 9 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું। આજથી 5-6 વર્ષ પહેલા મેં 1 વીઘાથી શરૂઆત કરેલી। 2-3 વર્ષ એ રીતે ખેતી કરી અને મને થોડુંક સારું લાગ્યું, એટલે મેં અત્યારે 9 વીઘામાં ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી કરવા પાછળનું કારણ શું અને આનું પ્રાકૃતિક ખેતી કરાય એવું માર્ગદર્શન તમને ક્યાંથી મળ્યું અથવા જાણવા ક્યાંથી મળ્યું? પ્રાકૃતિક ખેતી કરવા પાછળનું કારણ એક જ કે અત્યારે રોગનું પ્રમાણ બહુ વધી ગયું છે। એટલે મનુષ્યમાં, હા, લોકોમાં રોગોનું પ્રમાણ બહુ વધી ગયું છે। એટલે આપણે સારો ખોરાક ખાઈ શકીએ, અને આપણે પકવીએ, બીજા લોકો ખાય અને એમના શરીર નિરોગી રહે। આ કેન્સર જેવી બીમારી વધવાનું કારણ એક જો મુખ્ય હોય તો વ્યસન, તમાકુ, સિગરેટ, માવા, અને બીજું કારણ હોય તો જે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો દ્વારા ઉત્પાદન થયેલું પાકનું રસોઈ બને છે અને એનાથી ખાય માણસ એટલે એ બીમારીનો ભોગ બને છે। એ જે રસોઈમાં આવે ખાવા, તો પછી આ દવા અને ખાતરનો છંટકાવ કર્યા વિના તમે ક્યાં આધારિત ખેતી કરો છો કે જેથી પાકની અંદર રોગ જીવાત આવે તો એનું નિરાકરણ થાય છે અને ખેતી કરો છો? એમ કેવી શું વસ્તુ તમે અપનાવો છો? જો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વગર ખેતી કરવા માટે અમે અત્યારે ખેતરની અંદર ચોમાસા પહેલા, એટલે ચોમાસાની જયારે તૈયારી હોય ત્યારે ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ। ઘન જીવામૃત એટલે શું, શેમાંથી બને છે? ઘન જીવામૃત એટલે જે ગાયનું છાણ હોય તાજું, એને સૂકવી અને એમાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછી જયારે પિયતનો સમય હોય ત્યારે અમે એમાં જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ। એટલે ધન જીવામૃત તમે છાંટો છો ખેતરની અંદર? હા, ઘન જીવામૃત ખેતરમાં છંટકાવ કરી અને માટીની અંદર ભેળવી દેવા। ઓકે, ટૂંકમાં એ ખાતર બની જાય છે, ગાય ગૌમૂત્ર અને એનું ખાતર હોય એનું ભેગા મિક્સ કરી સાણ કરીને અને એ પછી ખેતરમાં છાંટો। એમાં જે જીવામૃત આપણે બનાવેલું હોય એ એમાં મિક્સ કરવાનું હોય અને એને ભેળવી અને સૂકવીને રાખી મૂકવાનું હોય। એ જયારે ચોમાસાની ઋતુ આવે, ચોમાસું નજીક આવે ત્યારે એને ખેતરમાં છંટકાવ કરી અને ખેતી કરી અને મિક્સ કરી દેવાનું। અને જયારે પિયતનો સમય આવે ત્યારે અમે જીવામૃત આપીએ। જીવામૃત શું છે? જીવામૃત એ એક બેક્ટેરિયાનું કલ્ચર છે। શેમાંથી બને છે? જીવામૃત છે ગાયનું છાણ હોય અને ગૌમૂત્ર, સેઢાપાળાની કે વડ નીચેની માટી કે જ્યાં કોઈ દિવસ રસાયણનો ઉપયોગ ન થયો એવી એક મુઠ્ઠી માટી અને 10 કિલો છાણ, 10 કિલો ગૌમૂત્ર લઈ અમે 200 લીટરના બેરલમાં નાખી અને એના બેક્ટેરિયાના ખોરાક માટે કઠોળનો લોટ, 1 કિલો કઠોળનો લોટ અને 1 કિલો ગોળ એ અંદર નાખી એને સવાર સાંજ 5 મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં અને હલાવીએ છીએ થોડી વાર। માંડવીનો પાક હોય તો કેટલો ટાઈમ જીવામૃત આપવાનું હોય છે અથવા છાંટવાનું હોય છે? જીવામૃત છે એ માંડવીનો પાક થોડોક મોટો થઈ જાય, માનો કે 35 દિવસ 40 દિવસ, ત્યાર પછી આપણે એના ઉપર છંટકાવ કરી શકીએ। અને જીવામૃત કેટલો સમય, એ જીવામૃત છે ને એ કોઈ પાકને નડતું નથી, બરાબર? તો એને તમે જેટલું વધારે નાખો એટલો એને ફાયદો જ છે। આમ ખરેખર દર મહિને એ જીવામૃત પિયત સાથે પાવાનું। ઓકે, અત્યારે આપણે આ જીવામૃત જ જાય છે ને? હા, અત્યારે જીવામૃત છે ને, ખેડૂતે આ જીવામૃત જ જાય છે ટપક દ્વારા અહીંયા વેન્ચુરીના માધ્યમથી મગફળી અંદર જીવામૃતનું પાણ ચાલુ છે। હવે જીવામૃતનો પ્લાન્ટ છે એ હું તમને બતાવું।
તો આ બધા કાકા ભેરા એ જીવામૃત માં બનાવે છે અને અહીંથી તમે વેચાણ કરો છો ને? હા, વેચાણ. ઓકે, વેચાણમાં શું ભાવ હોય? અત્યારે તો 10 રૂપિયા લીટર. 10 રૂપિયા લીટર. ગાય તમારે હશે જ ને ઘરે? આ ગાય છે. સરકાર દ્વારા ગાય આધારિત ખેતી કરવામાં ખેડૂતોને પ્રોત્સાહન કરે છે, સહાય આપે છે અને આવી રીતના કોઈને પ્લાન કરવો હોય તો પણ સરકાર કરી આપે છે કે જે લોકોને ગાય હોય અને આવો પ્લાન કરી શકે. કારણ કે અમુક ખેડૂતો એવો હોય પ્રાકૃતિક ખેતી કરવી છે પણ ગાય નથી, એટલે એના માટેનું પણ સોલ્યુશન સરકાર દ્વારા કરેલું છે. અને આ ખેડૂત 9 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે, દરેક પાક વાવે છે. હું તમને બતાવું. આ બધું આચર નીંદવાનું હોય ને એટલે ખડ ને વાર લાગે નીકળતા. આ ખેડૂતની માંડવી છે. માંડવી ઓછી વાવે છે, એટલે મેં ખેડૂતને પૂછ્યું કે ઓછું વાવવાનું કારણ શું એમ. કે જયારે વાવેતર થાય ત્યારે મગફળીની બિયારણ લેવામાં થોડોક પ્રોબ્લેમ થાય આર્થિક. એટલે મારે આમ વિડીયોના માધ્યમથી કેવું છે કે આજ દિવસે ને દિવસે કેન્સરનો ભોગ વધારે લોકો બની રહ્યા છે. એનું મુખ્ય કારણ હોય તો એક વ્યસન અને બીજું આવા જંતુનાશક અને રાસાયણિક ખાતર દ્વારા પકવેલા પાકોનું કારણ આવે છે બહાર. કારણ કે આજના 5 વર્ષના યુવાનને પણ કેન્સર થઈ શકે, 50 વર્ષના વડીલને પણ કેન્સર થઈ શકે છે. માટે જો આવી બીમારીથી દૂર રહેવું હોય તો આવા ખેડૂતો જે ઉત્પાદન કરે છે એમની પાસેથી વસ્તુ લેવાનો આગ્રહ રાખો. મગફળીમાંથી જે તેલ નીકળે એ થોડુંક કોસ્ટલી હોય, કારણ કે આ પ્રાકૃતિક ખેતી કરતા હોય ને એટલે આમાં થોડીક મહેનત વધારે થાય. એટલે આ સિટીમાં રહેતા લોકોને એ કોસ્ટલી ન ગણાય. કારણ કે તમે શું ભાવ ડબ્બો આપો છો? 4000 રૂપિયા. અને રેગ્યુલર અત્યારે માર્કેટમાં કેટલા રૂપિયા મળે છે બીજા એમ? બીજા ડબ્બા તો કદાચ 3000 ની. 3032 નોર્મલ 800 રૂપિયાનો ફેર પડે છે. એટલે હવે થોડુંક તમે પણ વિચારજો. જો તમારી જેવા લોકો 4000 માં એક તેલનો ડબ્બો આવા ખેડૂતો પાસેથી લે તો ખેડૂત પણ થોડોક સદ્ધર થશે અને એમને પણ આજે 1.5 વીઘાની માંડવી વાવી છે. તો જો તમે 4000 નો ડબ્બો આ ખેડૂત પાસેથી લેશો તો આવતા વર્ષે 4 વીઘાની વાવશે, પછી 40 વીઘાની વાવશે, જેથી બધાને ફાયદો થશે. ખેડૂતોને આર્થિક ફાયદો થશે અને આપને શરીર માટે ફાયદો થાય. અને તેલ એવી વસ્તુ છે કાયમિક જીવન જરૂરિયાત છે. એટલે આ ખેડૂતનું ખેતર છે. આ ભાઈનું નામ પુનાભાઈ સતાણી છે, ગામના સરપંચ છે. પુનાભાઈ, તમારો નંબર આપો. કોઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી જોતી હોય અથવા કે તેલનો ઓર્ડર આપવો હોય તો તમે શક્ય હોય ત્યાં જો તમારી પાસે માંડવી થઈ રહે તો કોઈ બીજા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય અને તમને વિશ્વાસ હોય ખેડૂત ઉપર, કારણ કે આપણે ખોટું બોલીને કોઈ વસ્તુ નથી કરવાનું. ખોટું ક્યારેય સત્ય જાહેર થતું નથી. 100% હોય તો જ. તો જ વિશ્વાસથી. કારણ કે જો સામે વાળો આપણી ઉપર ઝાઝા પૈસા દેશ વિશ્વાસથી જ દેતા હોય એટલે આપણે પૂરી ખાતરી સાથે એમને માલ આપવો જોઈએ. તમારો મોબાઈલ નંબર આપો. જો કોઈ ખેડૂતની ઈચ્છા થાય અથવા કોઈ બહાર રહેતા લોકોને ઈચ્છા થાય કે નહીં આ વસ્તુ સાચી છે. અને આ હું તમને પણ કહી શકું કે આ ખેતરની અંદર એક પણ દવાનો ડબલું કે એક પણ ખાતરની થેલીનો ઉપયોગ થતો નથી. તમારો મોબાઈલ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 98 794 65 784. જો તમને અમારી ઉપર વિશ્વાસ આવે ખેડૂતના દીકરા તરીકે તો આવા નાના ખેડૂતોને સદ્ધર કેમ થાય. આપણે આર્થિક રીતે મદદ નથી કરી શકવાના પણ એમની પાસેથી માલ લઈ અને ખેડૂતોને મદદ કરવી જોઈએ. હવે આવનારા સમયમાં આવતા વિડીયોના માધ્યમથી હું જે કઈ બીજી માહિતી મને મળશે એ હું તમને બધાને બતાવીશ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.